રૂપિયાની સફરથી દિવેશ શાહ અત્રે મહાવીર જન્મ કલ્યાણક પર્વ માટેનો આ આપણો બીજો એપિસોડ છે। પ્રથમ એપિસોડમાં એ ગુરુ ભગવંતે જે આપણને જ્ઞાન આપ્યું હતું તેમાં આપણે કંઈક વિશેષ જાણવા માટે આગળ વધી રહ્યા છે। તો આપ સૌ આપણી સાથે રહેજો, આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો। સાહેબજીને વિનંતી કરીશ કે મહાવીર જન્મ કલ્યાણક વિશે આપ શ્રી સંવાદોમાં આગળ વધો અને અમને જ્ઞાનની પુરવણી કરો। આભાર સાહેબ। પરમ તારક પરમાત્મા ભગવાન મહાવીર જ્યારે માતા ત્રિશલાની કુક્ષીમાં આવ્યા છે ને એ વખતે એક બહુ સરસ મજાની ઘટના છે ને આપણા સૌના જીવનને એવો સરસ મજાનો સંદેશ પણ આપી રહ્યા છે કે પરમ તારક પરમાત્મા જ્યારે માતાની કુક્ષીમાં છે અને એ વખતે જે એમના જીવનની અંદર, એમના મનની અંદર, એમના ભાવોમાં એક વિચાર આવ્યો છે ને એ વિચાર એવો છે કે મારી માતાને દુઃખ ન થાય એના માટે કરીને હું હલનચલન ના કરું। હલનચલન કરતા નથી, સ્થિર રહ્યા છે, ત્યારે માતાને દુઃખ થયું છે। માતાને દુઃખ થયું છે ને એ વખતે પરમાત્માએ જોયું, જાણ્યું, ગર્ભની અંદર હોતા છતાં ત્રણ જ્ઞાનના ધણી છે, મતિ જ્ઞાન, સુત જ્ઞાન ને અવધિ જ્ઞાન, આ ત્રણ જ્ઞાનના ધણી છે ને એ વખતે વિચારે છે મારી માતાને આટલું દુઃખ મારું હલનચલન નહીં થવાથી ને એ વખતે માતાના ગર્ભની અંદર રહી અને પોતે એક સરસ મજાનો અભિગ્રહ લે છે કે માત પિતા જીવતા હોય ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં। અને જ્યારે માત પિતાનો જન્મ થયો અને માત પિતા મોટા થયા અને માત પિતા જ્યારે નિર્વાણ પામ્યા છે એ વખતે એમ કહે છે શાસ્ત્રકારો કે પોતે દીક્ષાની અનુમતિ લેવા માટે પોતાના ભાઈ પાસે ગયા છે। પોતાના ભાઈ પાસે ગયા છે ત્યારે ભાઈ કહે છે કે 2 વર્ષ હજી માતાને થયા નથી, કાળ કરી ગયા ને, અને તમે અત્યારે અનુમતિ લેવા આવ્યા છો। ત્યારે 2 વર્ષ પછી દીક્ષા લેવાનું કહે છે અને પછી ભગવાન પાછા દીક્ષાની અનુમતિ માટે કરીને ભાઈ પાસે જાય છે અને પછી દીક્ષાની અનુમતિ આપે છે। એ ઘટનાને આપણે સંસારિક દ્રષ્ટિએ જોવી છે। સંસારિક દ્રષ્ટિએ જોતા એવું કહેવાય છે કે એમના જીવનની અંદર માત પિતા પ્રત્યેનો કેટલો સદભાવ, માત પિતા પ્રત્યેનો અહોભાવ, કે માત પિતા આજના યુગની અંદર માત પિતા પ્રત્યેનો સંતાનોને કેટલો સદભાવ છે, કેટલો અહોભાવ છે। અને જ્યારે દીક્ષા લેવા માટે, અનુમતિ લેવા માટે કોની પાસે ગયા? ભાઈ પાસે, મોટા ભાઈ છે નંદીવર્ધન રાજા, એમની પાસે ગયા છે ને એમની પાસે ગયા છે ત્યારે આપણને એક અંદરથી વિચાર આવ્યો કે આપણે કોઈ સારું કાર્ય કરવું હોય તો કોની અનુમતિ લેવા જોઈએ? ભાઈની લેવા જોઈએ કે પત્નીની? પરમાત્મા પોતે પોતાની પત્નીની રજા લેવા નથી ગયા, પણ અહીંયા મોટા ભાઈની રજા લેવા ગયા છે। ઘરના વડીલો છે એનો આદર સત્કાર કરવો એ આપણી ફરજમાં આવે છે। એટલે પરમાત્માના આદર્શોનું પાલન કરવું એ આપણું મહત્વ છે। ઘણું સુંદર સાહેબ, પણ આપના સંવાદોથી એક સવાલ આવ્યા છે અને અત્રેથી હું આપણા સભ્યોને પણ હું જણાવીશ કે આપના તરફથી કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી કોમેન્ટમાં આપજો। હું સાહેબજીને વિનંતી કરીશ કે આપના પ્રશ્નોનો જવાબ આપે। તો સર, નાના 2 સવાલ જે છે તેમાં આધુનિક સમયમાં મહાવીર જેવા કેવી રીતે બની શકાય? બસ ભગવાન મહાવીરનો આદર્શ કે ભાઈ માત પિતા પ્રત્યેનો અહોભાવ આપણે જગાડવો છે। આજે એક યુગ ચાલી રહ્યો છે કે ઘરડા ઘરની અંદર માત પિતાને મૂકી દેવા, ઘરડા ઘરની અંદર નહીં, માત પિતાને જેને મૃત્યુ પામે ત્યારે એના ફૂલના હાર ચડાવવા એ યોગ્ય નથી। માત પિતાને આપણા ઘરની અંદર સરસ રીતે એમને રાખવા, એમની સેવા ચાકરી કરવી ને એમની સેવા ચાકરી કરી હશે તો પાછળ આપણા સંતાનો પણ આપણી સેવા ચાકરી કરશે। બાકી કોઈ અપેક્ષા આપણે આપણા સંતાનોની રાખવી યોગ્ય નથી। અને સાહેબ, એક નાનો સરખો બીજો એક પ્રશ્ન મને આવ્યો છે, તો યુવા પેઢી માટેનું કંઈક માર્ગદર્શન આપી શકાય? આજે લગ્ન થાય એટલે એક જ વસ્તુ છે, 2ની 4 આંખો થાય। 2ની 4 આંખો થાય એટલે પત્ની કે એમ પતિ કરતા હોય છે અને પછી
કંઈક સાસુ અને વહુના થોડો ઘણો ઝઘડો થાય એટલે વહુ એક જ કહે છે કે મારે સાસુ જોડે રહેવું નથી, અને પતિ એને એ કે એમ કરવા તૈયાર થાય છે. એટલે એક જ લક્ષ્ય રાખવું જોઈએ કે નહીં, મારા માતા પિતા એ મારા વડીલ છે, મારા ગુરુ છે, મારે એમનો આદર સત્કાર પહેલો કરવો જોઈએ, પત્ની પછી છે. પહેલા નંબરમાં માતા પિતા, બીજા નંબરની અંદર ભાઈ, અને ત્રીજા નંબરમાં પત્ની છે. એ આપણો આદર્શ હોવો જોઈએ. ઘણું સુંદર સાહેબ. તો અત્રે મહાવીર જન્મ કલ્યાણક વિશે આપણે ત્રીજા એપિસોડમાં આગળ વધીશું તે પહેલાં રૂપિયાની સફરથી દિવ્યેશ શાહના આપ સૌને જય જયેન્દ્ર, અને આપના તરફથી કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં રજૂ કરજો. હવે પાછા મળીશું આપણે વિભાગ 3માં. આભાર.